તો સુરતમાં મજૂરી કામ કરતા પિતાના દીકરાએ નામ રોશન કર્યું છે। પુત્રએ ધોરણ 10માં 94% લાવીને પિતાનું નામ રોશન કર્યું છે। ભાડાના મકાનમાં રહેતા મયુર શિંદેએ 94% મેળવ્યા છે। મયુરના પિતા રોહિદાસ પોતે ધોરણ 10માં નાપાસ થયા હતા અને આજે પુત્રએ 94% મેળવતા પિતાના હરખનો પાર નથી। મયુર શિંદે હવે સીએ બનવા માંગે છે। मेरे पापा ऑटोमोबाइल में गाड़ी की पुलिस करते। मेरे पापा एक बार खुद धोरण 10 में फेल हो चुके हैं, वो मुझे बताया करते थे, लेकिन मैंने सोचा मैं उनका नाम रोशन करूंगा और 10वीं कक्षा में अच्छा रिजल्ट लाऊंगा। इसलिए मैंने अच्छी कोचिंग ज्वाइन की और मेहनत करने लगा। और 10वीं कक्षा में मेहनत करते कह रहे मेरे पापा के मोटिवेशन और मेरे जो स्कूल वाले थे, पूरा शिक्षक परिवार ने मुझे बहुत मोटिवेट और मैं मेरे डिसिप्लिन से मैंने 94% 10th में अचीव किया है। मुझे इसकी बहुत खुशी है। घर के हालात तो मिडिल क्लास ही है, भाड़े का घर है हमारा, लेकिन मेरी ऐसी इच्छा है मैं ये परिस्थिति आगे तक ना लेके जाऊँ, खुद एक अपने पैरों पर खड़े होकर मेरे मम्मी पापा का नाम रोशन करूँ और उनको अच्छी लाइफ अचीव करा सकूँ, ये मेरा गोल है। હું 10મી ધોરણમાં ફેલ થઈ ગયેલો હતો ત્યારે મને બહુ દુઃખ થતું હતું। અત્યારે મારો દીકરો 10મી ધોરણથી 94 પર આવે તો મને બહુ ખુશી છે। તો મેં કંઈ આપણા ઓટોમોબાઈલ મેં પોલીસ ડિપાર્ટમેન્ટમાં એમાં કામ કરું છું, પેલો આપણો વર્કર કરીને। તો મારું ભાડાનું ઘર છે, તો મારા દીકરાની આગળ ઈચ્છા છે સીઓ બનાવવાની, તો એના માટે મેં ખૂબ મહેનત કરું છું। તો મહેનતમાં મેં પાછળ હટવાનો નથી, તો એ મારી ઈચ્છા છે। તો સુરતના આ દ્રશ્યો છે અને નાનપણમાં પિતાએ જે સપનું જોયું હતું ને આખરે એ સપનું તેમના દીકરાએ પૂરું કર્યું છે। પિતા તો ફેલ થયા હતા 10મા ધોરણમાં, પરંતુ પુત્રના 94% આવ્યા છે એટલે ખુશીનો પાર નથી અને તેમનો દીકરો કે જે આગળ જઈને સીએ બનવા માંગે છે।